ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. અને મેં તમને છેલ્લા લેક્ચરમાં જ્યારે 8મો પાઠ પૂરો કરી દીધો અને એમાં અંડરલાઇન એવું જરૂરી હતી એ અંડરલાઇન કરાવી દીધી. પછી સાથે સાથે મેં તમને એમ કીધું હતું કે હું પાઠનું થોડું ઘણું છે એ રિવિઝન તમને કરાવી દઈશ અને સાથે સાથે છે એ જે પાઠના છેલ્લા લેક્ચરમાં જે હોમવર્ક બાકી છે એ હોમવર્ક પણ હું તમને છે એ લખાવી દઈશ. તો આપણે પહેલાં હોમવર્ક લખી નાખીએ છીએ, પછી છે એ પાઠને થોડુંક રિવિઝન કરી નાખીએ અને પછી નવો પાઠ જે મેં તમારી સ્ક્રીનની સામે રાખ્યો છે એ નવો પાઠ છે એ તમારી સામે હું ભણાવું છું તમને. બરાબર છે? તો પહેલાં પ્રશ્ન લખતા જાઓ. પ્રશ્ન છે એ હું તમને લખાવતો જાઉં છું. આજના લેક્ચરમાં છે એ થોડાક વધારે પ્રશ્નો થશે એટલે એટલી તમારે ગણતરી રાખવાની છે. પણ છેલ્લી 5 કે 7 મિનિટ કે 10 મિનિટ મળશે એમાં છે એ હું તમને આગળનું કાવ્ય એનો પરિચય અને એ તમને સમજાવી દઈશ. અને પછી છે એ જે કાવ્ય છે એ લગભગ 2 લેક્ચરમાં છે એ પૂરું થઈ જાય એમ છે. એટલે અત્યારના જે પ્રશ્નો લખાવું છું એ હોમવર્ક છે કાલનો લેક્ચર તમે ભણી લો એટલે તરત કરી નાખજો. અને એ તમને ટેક્સ્ટ બુકમાંથી જ તે છે એના જવાબ મળી જશે. સાથે જો મને તક મળે તો સાથે અત્યારના વ્યાકરણ પણ છે હોમવર્કમાં હું તમને લખાવી દઉં છું. એટલે આજના લેક્ચરમાં છે થોડાક પ્રશ્નો તમારે વધારે થશે. બરાબર, એટલું તમે રાખજો, તૈયારી રાખજો. તો હવે પહેલો પ્રશ્ન લખો. લેખિકાને કોના નામ જાણવાની તક મળી ન હતી? લેખિકાને કોના નામ જાણવાની તક મળી ન હતી? લેખિકાને કોના નામ જાણવાની તક મળી ન હતી? કેવી રીતે લેખિકા અને તેના ઘોડા કેવી રીતે લેખિકા અને તેના ઘોડા હિમસૂતાઓનું કેવી રીતે લેખિકા અને તેના ઘોડા હિમસૂતાઓનું સૌંદર્યનું પાન કરી લેતા? કેવી રીતે લેખિકા અને તેના ઘોડા હિમસૂતાઓનું સૌંદર્યનું પાન કરી લેતા? પછી લેખિકાના પુત્રોના નામ આપો. લેખિકાના પુત્રોના નામ આપો. લેખિકાના પુત્રોના નામ આપો. પછી મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે ઊભેલી મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે ઊભેલી શેષ નદી કેવી લાગતી હતી? મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે ઊભેલી શેષ નદી કેવી લાગતી હતી? પછી શેષ નદી આગળ કયું મેદાન હતું? શેષ નદી આગળ કયું મેદાન હતું? પછી
હરઘનના મેદાનમાંથી ડાહી ઠાવકી શાણી, હરઘનના મેદાનમાંથી ડાહી ઠાવકી અને શાણી શેષ નદી કેવી બની ગઈ હતી. પછી લેખિકા અને તેના પુત્રોએ કઈ બાબતના હવાઈ કિલ્લા બાંધ્યા. લેખિકા અને તેના પુત્રોએ કઈ બાબતના હવાઈ કિલ્લા બાંધ્યા. પછી કઈ જગ્યા આગળ શેષ નદી ઘાટીલો વળાંક લે છે. કઈ જગ્યા આગળ શેષ નદી ઘાટીલો વળાંક લે છે. પછી ક્યારે બરફનો પુલ કદાચ ઓગળી જાય છે. ક્યારે બરફનો પુલ કદાચ ઓગળી જાય છે. લેખિકાએ ભાથામાં લીધેલી વાનગીની કેવી અસર થઈ હતી. લેખિકાએ ભાથામાં લીધેલી વાનગીની કેવી અસર થઈ હતી. પછી લેખિકા અને તેના પુત્રો વિચિત્ર નામ આપી શકાય તેવું ભોજન શા માટે આનંદથી આરોગી રહ્યા હતા. શા માટે નાના વહેલા ઓળંગવા અઘરા પડી જાય. શા માટે નાના વહેલા ઓળંગવા અઘરા પડી જાય. લેખિકાને પહલગામ પહોંચવાની અધીરાઈ કેમ થઈ ગઈ. લેખિકાને પહલગામ પહોંચવાની અધીરાઈ કેમ થઈ ગઈ. પછી લેખિકાએ સાથે લીધેલા ઘોડા શા માટે ઝડપભેર દોડવા રાજી હતા. લેખિકાએ સાથે લીધેલા ઘોડા શા માટે ઝડપભેર દોડવા રાજી હતા.
પછી પછીનો પ્રશ્ન, એક જ મિનિટ. લેખિકા અને તેના બાળકોને કઈ વાત સુખદ લાગી? લેખિકા અને તેના બાળકોને કઈ વાત સુખદ લાગી? અહીંયા આ પાઠના પ્રશ્નો પૂરા થાય છે. હવે હું તમને એટલું કહી દઉં કે આપણે જે અમરનાથની યાત્રાએ પાઠ ભણ્યો હતો, બરોબર છે. અમરનાથની યાત્રાએ પાઠ ભણ્યો હતો. એમાં લેખિકા જે વિનોદિની નીલકંઠ છે, બરોબર, એને પોતે પોતાની જિંદગીમાં એક વખત અમરનાથનો પ્રવાસ કર્યો હતો. એ અમરનાથના પ્રવાસમાં એને કયો અનુભવ થયો હતો, એને કયા સ્થળ ગમ્યા હતા, દાખલા તરીકે ચંદનવાડી છે, બરોબર છે, ગધીરબલ છે, એ બધા સ્થળોમાંથી કયા સ્થળો ગમ્યા હતા, કોની સાથે પ્રવાસ કર્યો હતો, એટલે એના 2 પુત્રો સાથે પ્રવાસ કર્યો હતો, વાહન કયું હતું, બરોબર, તો 2-3 ઘોડા સાથે લીધા હતા, કારણ કે એના 2 પુત્રો હતા અને પોતે હતા એટલા માટે, બરોબર છે. એ બધું વર્ણન છે. સાથે સાથે છે એ પોતે જમવાનું છે સાથે લીધું હતું, એટલે કે ભાથું લીધું હતું તેનું વર્ણન છે, બરોબર છે. પછી સાથે સાથે એ જ્યારે પર્વતના આવા બધા ઢોળાવ ઉપરથી પસાર થતા હતા, તે ઢોળાવમાં છે સફરજનના વૃક્ષો, બરોબર, સફરજનના ભારને કારણે નમી ગયેલા વૃક્ષોનું વર્ણન છે આમાં, બરોબર છે. સાથે સાથે છે એ આગળ જઈએ તો એક કલ્પના કરેલી છે કે નિશાળનો ઘંટ વાગી ગયો હોય, બરોબર છે, અને બાળકો છે એ રજાના કારણે પેલા સ્કૂલમાંથી નીકળતા હોય, બરોબર, એવું તે વર્ણન છે એ શેષ નદી સાથે સરખાવીને એનું વર્ણન કરેલું છે, બરોબર. એક હઠીસિંહ કોઈક વ્યક્તિ છે, શ્રીમતી હઠીસિંહ, એના 2 પુત્રો ચંદનવાડી જઈ રહ્યા હતા, તો એનો ભેટો થયો હતો એનું વર્ણન અહીંયા કરેલું છે, બરોબર છે. પછી કાશ્મીરના સૂર્યોદયનું વર્ણન કરેલું છે, અને સાથે એમ પણ કીધેલું છે, કાશ્મીરના સૂર્યોદયનું વર્ણન કરેલું છે, બરોબર, અને સાથે એમ પણ કીધેલું છે કે એમાં એકથી એક ચડિયાતા પેલા છે, એકથી એક ચડિયાતા દ્રશ્યો છે, બરોબર. એકથી એક જે ચડિયાતા દ્રશ્યો છે એનું વર્ણન અહીંયા કરેલું છે, બરોબર છે. એકથી એક જે ચડિયાતા દ્રશ્યો છે એનું વર્ણન અહીંયા કરેલું છે, બરોબર છે. પછી સાથે સાથે પોતે પર્વત ચડતા જાય ત્યારે જે એક પછી એક જે સારા દ્રશ્યો આવે, બરોબર, એ દ્રશ્યોનું વર્ણન કરેલું છે. શેષ નદીનું વર્ણન કરેલું છે, બરોબર. શેષ નદીની આસપાસ છે હરઘનનું મેદાન છે એનું વર્ણન કરેલું છે. ત્યાં લીલાછમ વૃક્ષો છે એનું વર્ણન કરેલું છે, બરોબર. નાના ઝરણાઓ એટલે વહેલાઓ છે તેનું વર્ણન કરેલું છે, વહેલાનું વર્ણન છે. અને વહેલા તો છે, સાથે સાથે વહેલાની પછી છે વહેલા છે, પછી એ તે વહેલા ખૂબ વરસાદ પડે તો એ વહેલા ભયાનક નદીનું સ્વરૂપ ધારણ કરી લે તેનું વર્ણન છે, બરોબર છે. પછી એ તે નદીનું સ્વરૂપ ધારણ કરી લે તેનું વર્ણન છે. પછી છે કે એ વહેલાઓ છે ઓળંગતી વખતે વરસાદ પડે છે ત્યારે જે વાતાવરણ આખું રચાય છે, વરસાદ પડે છે ત્યારે જે વાતાવરણ આખું રચાય છે તેનું વર્ણન પણ છે એ આમાં કરેલું છે.
બરાબર. આ બધાએ વર્ણનો આ પાઠમાં છે. હું કહું એ ખાસ વાંચી જજો. એક શેષ નદીનું વર્ણન તમારે વાંચવાનું છે 4 માર્કમાં. શેષ નદીનું વર્ણન તમારે 4 માર્કમાં વાંચવાનું છે. શેષ નદીનું વર્ણન છે એ 4 માર્કમાં વાંચવાનું છે. 404 માર્કમાં નહીં, ખાલી 4 માર્કમાં. બરાબર છે. પછી 1 માર્કના આ પાઠમાંથી પ્રશ્નો કરવાના રહેશે. બરાબર. આ પાઠ નીકળી ગયો જ છે આમ તો, એટલે હું ખાલી મારે ભણાવવાનું હતું એટલા માટે. પણ શબ્દ સમૂહ તમને આ પાઠ નીકળી ગયો છે એટલે પ્રશ્ન કાઢી નાખવાના. બરાબર છે. આ પાઠમાંથી તમને છે નિપાત પૂછાઈ શકે. ભલે પાઠ નીકળી ગયો, નિપાત પૂછાઈ શકે, શબ્દ સમૂહ પૂછાઈ શકે. આમાં શબ્દ સમૂહ છે વધારે. બરાબર. કૃદંત પૂછાઈ શકે. બરાબર છે. તો એ તો તૈયારી તમારે કરવાની જ છે. ઓકે. તો એ મેં તમને જે કીધું એ બધું પૂછાઈ શકે. એટલે સાવ પાઠ અને જેટલા પાઠ નીકળ્યા છે ને એમાંથી એના ક્વેશ્ચન જ તે કાઢી નાખજો. ક્વેશ્ચન જ તે. બરાબર. કયા કયા ક્વેશ્ચન? તો કે 2 માર્કના છે, 4 માર્કના છે અને 1 માર્કના છે. એ બધા ક્વેશ્ચન કાઢી નાખજો. બાકી વાક્યમાંથી, પાઠમાંથી સંયોજક પૂછાતું હોય એ રાખવાનું. બરાબર. લેખન રૂઢિ પૂછાતું હોય એ પણ રાખવાનું. બરાબર છે. પ્રત્યય પૂછાતા હોય, બરાબર, એ રાખવાના. પદક્રમ પૂછાતું હોય તો એ રાખવાનું. શબ્દ સમૂહ પૂછાતું હોય તો એ રાખવાનું. વિરુદ્ધાર્થી પૂછાતું હોય તો વિરુદ્ધાર્થી રાખવાનું. સમાનાર્થી એટલે કે વ્યાકરણ જેવું હોય પાઠમાંથી તો રાખવાનું છે. એટલે પાઠમાં તમારે નજર તો ફેરવવી જ પડશે. બરાબર છે. એટલે એમને ન નક્કી કરી નાખતા કે ભાઈ આમાં આમ છે, આમાં તેમ છે, એટલે મારે ન તૈયારી કરું તો હાલશે. બરાબર. પાઠની ક્યાંક ને ક્યાંક તો તમારે જરૂર પડશે અને પડશે જ તે. બરાબર. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમારે 8મા પાઠનું આમ 4 માર્કના, 2 માર્કના, 1 માર્કના એવા બધા પ્રશ્નો કરવાની છે. તમારે તકલીફ વહી ગઈ છે. ખાલી પાઠમાંથી છે એ તમારે પેલી વસ્તુ છે કે શબ્દ સમૂહ છે, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, એ તમારે કરવાના છે. બરાબર છે. એટલે તમને ખ્યાલ આવી ગયો છે હું તમને શું કહેવા માંગુ છું. બરાબર છે. તમારે કેવી રીતના તૈયારી કરવી છે. અને હવે એમ કરશું કે જે પાઠમાંથી છે એ પેલું ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન ન પૂછાવાના હોય ને એ પાઠ આપણે હોમવર્કમાં પણ નહીં દઈએ. ખાલી એના શબ્દ સમૂહ છે, સંયોજકો છે, એ પાઠમાંથી એ વસ્તુ બધી આપશું. બરાબર. એટલે તમારે એ બધી છે તકલીફો ન રહે અને તમારે સીધું છે એ પછી એ પાઠમાંથી સીધું વ્યાકરણ જ તૈયાર થઈ જાય. બધું મિક્સ ન થાય એટલા માટે મેં વિચાર કર્યો છે કે આ રીતના આપણે કરશું. બરાબર છે. હવે આપણે 9મું કાવ્ય ભણવા જઈ રહ્યા છે. 9મું કાવ્ય છે એ ભણવા જઈ રહ્યા છે. એ કાવ્યનું નામ છે ભવના અબોલા. ભવના અબોલા એ કાવ્યનું નામ છે. બરાબર છે. કાવ્યનો પ્રકાર લોકગીત છે. કાવ્યનો પ્રકાર છે એ લોકગીત છે. ભવના અબોલા કાવ્યનો પ્રકાર લોકગીત છે. ભવના અબોલા કાવ્યનો પ્રકાર લોકગીત છે. બરાબર છે. લોકગીતના કોઈ કવિ ન હોય. લોકગીતના કોઈ કવિ ન હોય. લોકગીતના કોઈ કવિ ન હોય. ભવના અબોલા કાવ્યનું નામ છે લોકગીત. કાવ્યનું નામ છે લોકગીત. લોકગીતના કોઈ કવિ ન હોય. બરાબર. એટલે કવિ અજ્ઞાત છે. અજ્ઞાત. બરાબર. હવે લોકગીતની વ્યાખ્યા લખો. લોકગીતની વ્યાખ્યા લખો. લોકગીત એટલે શું? લખો. લોકગીત એટલે લોકો દ્વારા. લોકગીત એટલે શું? તો લોકો દ્વારા રચાયેલું. લોકગીત એટલે લોકો દ્વારા રચાયેલું, લોકો દ્વારા ગવાયેલું અને લોકો દ્વારા ફેરફાર થયેલું ગીત એટલે શું થાય? લોકગીત. લોકગીત એટલે શું? તો લોકો દ્વારા રચાયેલું. ફરીવાર વ્યાખ્યા બોલું છું. લોકગીત એટલે શું એની વ્યાખ્યા ફરીવાર બોલું છું. સોરી. લોકગીત એટલે શું એની વ્યાખ્યા ફરીવાર બોલું છું. તો લોકો દ્વારા રચાયેલું, લોકો દ્વારા ગવાયેલું અને લોકો દ્વારા ફેરફાર થયેલું ગીત એ લોકગીત કહેવાય. એટલે લોકમુખે જ ગવાયેલું એટલે એના કોઈ કવિ
ન હોય, એટલે જ અહીંયા અજ્ઞાત લખેલું છે. અજ્ઞાત એટલે ઇંગ્લિશમાં કહેવાય અનનોન. બરોબર છે. હવે એના આ પરિચય વાંચું છું આગળ. જો લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. અંડરલાઈન કરી નાખજો. લોકગીત એ શું છે? તો લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. હવે આગળ એમ કહે છે લોકગીતનો રચયિતા નથી એમ ન કહેવાય, પણ શું કહેવાય? લોકોનો સમૂહ. બરોબર, એ જ લોકગીતનો રચયિતા છે એમ કહેવાય. લોકગીત પદ્ય લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. કોઈ છે રચયિતા નથી એમ ન કહેવાય, પણ શું કહેવાય? લોક સમૂહ તે લોકગીતનો રચયિતા છે એમ કહેવાય. બરોબર, માત્ર એક વ્યક્તિની નહીં પણ અનેકોની. એક વ્યક્તિના મનમાં જે લાગણી છે, એક વ્યક્તિના મનમાં જે ઇમોશન છે, એક વ્યક્તિના મનમાં જે વાત છે, એક વ્યક્તિ જે કહેવા માંગે છે એ નહીં, આખો લોકોનો સમૂહ શું કહેવા માંગે છે. બરોબર છે. દાખલા તરીકે દીકરીની વાત કરવી હોય તો એક દીકરીની વેદનાની વાત ન થતી હોય, આખી દીકરીના સમૂહના વેદનાની વાત થતી હોય. દીકરીને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બરોબર, દીકરીને કેવા રીતિ રિવાજો પાડવા પડે છે. બરોબર, એ આખી સમૂહની વાત થતી હોય. બરોબર છે. પછી કોઈ ગામના વ્યક્તિ ખેડૂત છે તો એક ખેડૂતની વાત ન થતી હોય, પણ બધા આખા ખેડૂતના સમૂહની વાત થતી હોય કે ખેડૂતને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બરોબર, કઈ વાતનો સામનો કરવો પડે છે, શું કરવું પડે છે, એ બધું છે એમાં આવે. બરોબર, તો એ રીતના છે એ લોકગીતમાં વાત થતી હોય છે. પછી આગળ કહે છે લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીત એ શું છે? તે કોઈ એક પ્રસંગ, ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ, વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીત એ શું છે? તે કોઈ પ્રસંગ, ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. બરોબર, અને બીજું લોકગીતોનો આપણી પાસેનો સમૃદ્ધ વારસો છે. લોકગીત એ શું છે? તો કે આપણી પાસે સમૃદ્ધ વારસો. આપણી પાસે શેનો સમૃદ્ધ વારસો છે? તો આપણી પાસે છે એ લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે. આપણી પાસે શેનો સમૃદ્ધ વારસો છે? તો લોકગીતનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે. બરોબર, બીજો પેરેગ્રાફ વાંચું એ પહેલાં આનું રિવિઝન કરી જઈએ. ભવના અબોલા. બરોબર, કાવ્યમાં એક દીકરીની વેદના, પરણેલી દીકરી છે એની વેદના વ્યક્ત થઈ છે. પરણેલી દીકરીની વેદના વ્યક્ત થઈ છે. પરણેલી દીકરીની વેદના વ્યક્ત થઈ છે. ભવના અબોલા કાવ્યનો પ્રકાર છે લોકગીત છે. બરોબર છે, લોકગીત છે. લોકગીતના કોઈ કવિ ન હોય, આમ કહેવા જઈએ તો લોક સમૂહ તે લોકગીતનો કવિ હોય. બરોબર છે. પછી લોક સાહિત્યનો કેવો પ્રકાર છે? તો કે પદ્ય પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા નથી, પણ લોક સમૂહ જેનો રચયિતા છે. કોઈ એક પ્રસંગ, ઘટનાને આનંદ, ઉત્સાહ, ઉમંગ, વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. અને આપણો એ શું છે? તો કે સમૃદ્ધ વારસો છે. પછી ભવના અબોલા લોકગીતમાં, બીજો પેરેગ્રાફ વાંચું છું. ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટે અથાગ એટલે થાક્યા વગરનું, અથાગ એટલે થાક્યા વગરનું, પ્રયત્નો છતાં, શબ્દ સમૂહમાં પૂછાય અથાગ, થાક્યા વગરનું. પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી. રીઝતા નથી એટલે કે માનતા નથી અથવા ખુશ થતા નથી. માનતા નથી અથવા ખુશ થતા નથી. માટે દુઃખથી સંતપ્ત, સંતપ્ત એટલે પરેશાન થયેલી, સંતપ્ત એટલે પરેશાન થયેલી, પરેશાન થયેલી દીકરી સમડી મારફતે, મારફતે એટલે દ્વારા, મારફતે એટલે દ્વારા. દીકરી કોના દ્વારા સંદેશો મોકલાવે છે? તો દીકરી છે સમડી દ્વારા સંદેશો મોકલાવે છે. પરંતુ પિતા શાણી, શાણી એટલે સમજવું, સમજવું, યોગ્ય સલાહ આપે છે. દીકરી, પિતા શું સલાહ આપે છે? દીકરી સુખ તો બધા માણે, માણે એટલે કે ઉજવે, પામે. દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય. વેઠે એટલે સહન કરે, વેઠે એટલે સહન કરે, તેને સહનશીલ કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ, પ્રતીતિ એટલે અહેસાસ, પ્રતીતિ એટલે અહેસાસ,
ડુંગર ન ખેડાય, સમુંદર ન મપાય, પરણિયો ન વેચાય, બરોબર, અને કરમ ન વંચાય જેવી વાતોથી થાય છે. આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય છે. અસહ્ય એટલે સહન ન કરી શકાય તેવું. અસહ્ય એટલે સહન ન કરી શકાય તેવું એને અસહ્ય કહેવાય. તમને પૂછાય કે આ કાવ્યમાં શેનું વર્ણન કરેલું છે, તો આ કાવ્યમાં આ લોકગીતમાં સાસરવાસમાં એટલે કે પતિના ઘરે, બરાબર, સાસરિયામાં દીકરીને જે દુઃખ પડે છે એનું જે વર્ણન અસહ્ય હોય છે, એ દુઃખ એનું વર્ણન કરવામાં આવેલું છે, બરાબર છે. સંતપ્ત, જો અહીંયા શબ્દો છે ને એ ફરીવાર બોલી જાઓ. અથાગ એટલે થાક્યા વગરનું. અથાગ એટલે થાક્યા વગરનું. રીઝતા નથી એટલે ખુશ થતા નથી. રીઝતા નથી એટલે ખુશ થતા નથી. રીઝતા નથી એટલે ખુશ થતા નથી. સંતપ્ત એટલે પીડાયેલી, પરેશાન થયેલી. મારફત એટલે દ્વારા. મારફત એટલે દ્વારા. શાણી એટલે સમજવું. માણે એટલે ઉજવે. વેઠે એટલે સહન કરે. પ્રતીતિ એટલે અહેસાસ. આ કાવ્યમાં પરણ્યો શબ્દ કોની માટે વાપરો છે એવો પ્રશ્ન પૂછાય. આ કાવ્યમાં પરણ્યો શબ્દ કોની માટે વાપર્યો છે? પરણ્યો શબ્દ કોની માટે વાપરો છે? તો કે પતિ માટે. ભવના અબોલા કાવ્યમાં પરણ્યો શબ્દ કોની માટે વાપરો છે? તો કે પતિ માટે. હવે આટલું આપણે છે, આટલું છે એ રાખીએ છીએ. આપણે શરૂઆતમાં 8મા પાઠના છે એ પ્રશ્નો લખી નાખ્યા, બરાબર, એનું રિવિઝન કરી નાખ્યું, અને 9મા પાઠનો છે એ આપણે કાવ્ય પરિચય ભણી લીધો છે. પાર્ટ 1 છે 9મા પાઠનો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.